નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને અને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બહુ સારામાં સારું પેપર લખો એવી શુભેચ્છા। આઈસી જેવું જ આ પરીક્ષામાં પણ પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો હવે મેઇન ટોપિક્સ ખાલી કરી દીધા છે। ખાલી આટલું વાંચી જશો ને તો પણ ઘણું છે। એમાં કમ્યુનિકેશન, એની પ્રોસેસ, કેરેક્ટરિસ્ટિક્સ અને એક્સ્ટ્રામાં એના ટાઈપ્સ કરી લેવાના। કમ્યુનિકેશન પ્રોસેસ તો પૂછાશે જ, કરી જ લેજો 100%। વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન પણ ક્યાંક ને ક્યાંક રીતે પૂછાઈ જશે। એમાં પ્રોક્સિમિક્સ, કાઇનેસિક્સ અને પેરાલિંગ્વિસ્ટિક આ એના 3 વર્ડ છે નોન વર્બલ ની અંદર એ આવે છે। પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ આ નવો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો, બરાબર। પછી રિપોર્ટ નું ફોર્મેટ, લેટર ફોર્મેટ, ટેકનિકલ પ્રપોઝલ અને રિઝ્યુમ રાઇટિંગ આ 4 વસ્તુ આપણે પરીક્ષામાં પૂછાશે જ, ગમે તે રીતે હશે, બરાબર છે। પછી બીજો એક ક્વેશ્ચન નવો આવ્યો છે, અહીંયા લખ્યો નથી પણ છે concept of linear model of communication। linear model of communication યાદ રાખજો, નવો પોઈન્ટ છે, આપણે વિડિયો બનાવેલો જ છે, નવો જ છે, જોઈ લેજો। ત્યાર પછી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન 100% પૂછાય, ટેકનિકલ ડિસ્ક્રિપ્શન નો વિડિયો કાલ લેટ નાઇટ મૂક્યો છે। પછી ટાઈમ મેનેજમેન્ટ, એમાંથી કંઈક ને કંઈક તો પૂછાશે જ। પછી ઇન્ટરવ્યુ સ્કિલ, એથિકલ ડાયલેમા આ પણ પૂછાય જ, બરાબર। ક્રિએટિવ એન્ડ ક્રિટિકલ થિંકિંગ એનો ડિફરન્સ પૂછાઈ શકે, બરાબર। લર્નિંગ ટુ સે નો એનો પણ વિડિયો છે। ઘણા બધા વિડિયો આપણા જૂના સબ્જેક્ટ ઈટીસી ના પ્લેલિસ્ટમાં છે, એ જોઈ લેજો। પછી એટિક્વેટ ઓફ સ્મોલ ટોક એ પણ પૂછાઈ શકે। CSR નવો ટોપિક છે, બરાબર, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ઠીક છે, લાસ્ટ ચેપ્ટરમાં, 6થા ચેપ્ટરમાં છે। પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્વોટ આ પણ એક નવું છે, જરા જોઈ લેજો। ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ તમારી પાસે અતુલ પ્રકાશનની બુક હશે તો એમાં આપેલું છે। અને ગ્રુપ ડિસ્કશન વિદ્યાર્થી મિત્રો આટલું કરી દેશો એટલે પાસ આરામથી થઈ જશો, સારા માર્ક્સ આવી શકે છે। પેપર પૂરેપૂરું લખજો, પેપરમાં કઈ બાકી ન રાખતા, ગમે તે ઓર વાળો ક્વેશ્ચન પણ લખી નાખજો, ના આવડતો હોય તો ગમે ત્યાંથી ઉપાડીને લખી દેજો, પણ પેપરમાં લખી દેજો અને સારામાં સારા માર્ક્સે પાસ થઈ જાઓ એવી બધાને શુભેચ્છા। પેપર સરળતાથી, આરામથી, કોઈ પણ પ્રકારની મૂંઝવણ, ટેન્શન લીધા વગર લખજો, લખેલું હશે તો માર્ક મળશે વિદ્યાર્થી મિત્રો। અને જરૂર પેપર પૂરું થાય એટલે મને પેપર વોટ્સએપ કરી દેજો, તો હું તમને સાંજે પેપર રિવ્યુ આપી દઈશ। આઈકેએસ માં પણ વિદ્યાર્થી મિત્રો બીજું થઈ નથી શક્યું, પણ જેટલું આપ્યું છે એટલું ખાસ કરી લેશો તો આઈકેએસ માં પણ આરામથી પાસ થઈ જશો। આઈકેએસ અને પીસી બંનેના પેપર મને તમે વોટ્સએપ કરી દેજો એટલે સાંજે આપણે પેપર રિવ્યુ જોઈ લેશું। તમે બધાએ મને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। વિદ્યાર્થી મિત્રો ભવિષ્યના સેમિસ્ટરની અંદર પણ, સેમિસ્ટર 4, 5, 6, 7 ની અંદર પણ આપણે નોન ટેકનિકલ સબ્જેક્ટ માટે તમને પૂરેપૂરી મદદ કરશું। તમારો સાથ સહકાર મને મળી રહે એ જ અપેક્ષા સાથે ધન્યવાદ। ફરીથી બધાને બેસ્ટ ઓફ લક, સારામાં સારું પેપર લખો એ જ શુભેચ્છા।